અને હવે સમાચાર રાજકોટથી, જ્યાં પડવલા ગામમાં ચાલ્યું બુલડોઝર કુખ્યાત અલી મોહમ્મદ સોઢાના મકાનને તોડી નખાયું છે। આરોપીએ 300 વાળની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું। કુખ્યાત અલી સામે 12 જેટલા ગુના પણ નોંધાયેલા છે। આરોપીએ એક વ્યક્તિ પર ઘાતક હુમલો પણ કર્યો હતો। તાલુકાની ટીમ તથા પોલીસની હાજરી વચ્ચે આ બુલડોઝર ફેરવી દેવાયું છે। રાતના હુમલો કરેલો હતો મને મારી નાખવા માટે। બાઇક ઉપર હું જાતો હતો ને ફોર વ્હીલથી ટક્કર મારી અને મને મારી નાખવા માટે પાંચ અને ધોકાથી માર મારેલો મને। ત્યારબાદ જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની અત્યારે જે પોલીસની કાર્યવાહી છે એનો હું એટલો ધન્યવાદ માનું છું અને એટલી પ્રશંસા કરું છું કે એના મારી પાસે શબ્દો જ નથી। બીજા પણ 12 ગુના નોંધ કરવામાં આવ્યો છે। આજે જ અમારી તરફથી આ સંદેશ બધા આરોપીઓ માટે છે કે કોઈ પણ જે કાયદોનું પાલન નથી કરશે એના ખિલાફે પોલીસ કડકથી કડક એક્શન લે છે અને જિલ્લાના બીજા ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે પણ એના ગેરકાયદેસર એને દબાણ કર્યું છે કે કોઈ બીજા કામ કરે છે જે ગેરકાયદેસર છે એના ખિલાફ